બાલ સમય રવિ ભક્ષ કિયો તબ તી નહીં લોક ભયો અંધિયારો. માટે મહારાજ હું સૂર્યોદય નહીં થવા દઉં, આપ ચિંતા ન કરે. ભગવાન રામજી હનુમાનજીને વિદાય આપે છે. હનુમંતલાલજી સંજીવની લેવા માટે નીકળી ગયા. રાવણે કાલનેમીને કહ્યું તું હનુમાનના માર્ગમાં જઈને વિઘ્ન કર. કાલનેમીએ કહ્યું તમારી હાજરીમાં લંકા બાળી નાખી, એનો રસ્તો કોણ રોકે? મને મારવો હોય તો મોકલો. કહ્યું નહીં જા. કાલનેમીને થયું નહીં જાઉં તો આ મારી નાખશે, જાઉં તો રામદૂત મારે ભગવત ભક્તના હાથે મરું. રસ્તામાં હનુમાનજીએ કાલનેમીનો વિનાશ કર્યો છે. પર્વતની તળેટીમાં હનુમાનજી પહોંચી ગયા. સંજીવની શોધે છે. હનુમાનજી જલ્દી સંજીવનીને પારખી ન શક્યા, એટલે હનુમાનજી આખો ડુંગરો ઉપાડ્યો, પર્વત ઉપાડ્યો. હનુમાનજીને એમ થયું હશે કે કદાચ ઉતાવળમાં કંઈક મૂળિયાને બદલે કંઈક બીજા લઈ જાઉં, અને પેલો વૈદ્ય એમ કહે કે તમે ખોટી ઔષધિ લાવ્યા તો વળી મારે બીજો ધક્કો થાય, એના કરતા આખું દવાખાનું જ લઈ જાઓ. અને બીજું કારણ એ પણ હોય હનુમાનજીનું કે આ તો લંકાના મેદાનમાં અત્યારે યુદ્ધ ચાલે છે, કોઈ મહેફિલ થોડી છે. આજે લક્ષ્મણજી મૂર્છામાં, કાલ કોઈક બીજું મૂર્છામાં પડે, વળી વૈદ્યને બોલાવીએ ને એમ કહે બીજા પાન લેવા જા, મારે ધક્કા કેટલા ખાવા, એના કરતા ઔષધાલય આખું લઈ જાઉં, જયારે જોઈએ ત્યારે મૂળિયા કાઢીને ચાલુ. એટલા માટે સહસાગીરી ઉપારી કપિલીના હનુમાનજી મહારાજે આખો પર્વત ઊંચો કરી લીધો. હનુમાનજી માટે તો શું હશે? કોણ સકાજ કઠિન જગમાં, કયું કાર્ય કઠિન છે એના માટે. હાથમાં પર્વત લઈ હનુમાનજી મહારાજ યાત્રાનો આરંભ કરે છે. અયોધ્યા ઉપરથી નીકળ્યા હનુમાનજી. ભરતજી નંદીગ્રામના પટાંગણમાં ફરે છે, શરીર સુકાઈ ગયેલું છે, નિદ્રા આવતી નથી, રામ વિરહ સતાવે છે. આકાશ માર્ગે જોયું કોઈ અસુર લાગે છે, ઋષિ મુનિઓને અથવા તો પ્રભુને પરેશાન કરશે. ભરતલાલજીએ ફણા વગરનું બાણ ફટકાર્યું. રામ રામ કરતા હનુમાનજી મહારાજ નીચે પડ્યા. જેને બાણ વાગ્યું એ રામ રામ બોલ્યો, મૂર્છિત થયો. ભરતજીની આંખમાં આંસુ આવી ગયા. મારા હાથે એકેય સારું કામ થયું. ત્યારે બાણ ફટકાર્યું ત્યારે કોઈ રામ ભક્ત નીકળ્યો. હનુમાનજીની પાસે જઈને કહ્યું, મન વચન અને કર્મથી જો મારી રામ નિષ્ઠા સાચી હોય તો હે વાનર તું શૂલથી મુક્ત થા. હનુમાનજી જાગ્યા છે. હનુમાનજીને ભરતજીએ પૂછ્યું છે, આપ કોણ છો? હનુમાનજી કહે, હું મારો પરિચય આપું એના પહેલા જલ્દી આપ બતાવો, આવું ભયંકર બાણ મારનાર તમે કોણ છો? બોલે, હું ભરત છું. ભરત શબ્દ સાંભળતા લંગડા તે પગે હનુમાનજી મહારાજ દોડી ભરતજીના ચરણારવિંદમાં વંદન કરે. ધન્ય હો મહાપુરુષ. કેમ? મહારાજ રામજીની આટલી આટલી સેવામાં બેઠા છીએ, સતત સેવા કરીએ છીએ પ્રભુની, ભગવાનનું સ્મરણ પણ કરીએ છીએ એની દયાથી, પણ ભગવાન અમારું સ્મરણ કરતા હશે કે કેમ એની ખબર નથી, પણ ચરણ સેવાનો અધિકારી છું. સુબેલની તળેટીમાં સૂતા હોય છે અને ચરણ ચંપી કરતો હું, ત્યારે પડખું ફરે ત્યારે ભરત ભરત એમ બોલ્યા કરે. મને એમ થયું કે કોણ હશે મહામાનવ જેનું સ્મરણ રામ કરે છે. સંત પુરુષ તમારા દર્શન થતા હું ધન્ય બન્યો છું. પણ મહારાજ હવે હું જલ્દી જાઉં, કારણ કે લંકામાં યુદ્ધ ચાલે છે. માં સીતાજીનું અપહરણ થયું છે, રાવણની સાથે ભયંકર સંગ્રામ છેડાયો છે. લક્ષ્મણજી મૂર્છિત, લક્ષ્મણ મૂર્છિત છે એમ સાંભળતા ભરતના નેત્રો ભરાઈ ગયા છે. ઓહ હનુમાન, હા પ્રભુ, તું હવે જઈશ તો તને મોડું થશે, મારા બાણ ઉપર બેસી જા. હનુમાનજીને એક ક્ષણ માટે થયું મારા ભારથી બાણ ચાલે, પણ બીજી જ ક્ષણે થયું કે પ્રભુની કૃપા શું ન કરી શકે. મહારાજ હું આપના બાણની માફક જ જઈશ, આપ નિશ્ચિંત રહે. તુલસીદાસજીએ વધારે વિસ્તાર નથી કર્યો. મહાત્માઓ કહે છે કે હનુમાનજી જયારે આ રીતે પડ્યા ત્યારે આખી અયોધ્યા આવેલી, એમાં કહે છે માતાઓ પણ આવેલી, અને આખા ગામને તે દિવસે ખબર પડી કે સીતાનું અપહરણ, આ રીતે લંકાના મેદાનમાં યુદ્ધ, લક્ષ્મણ મૂર્છિત. કહે છે તે દિવસે બધા રડેલા, બે વ્યક્તિ નહોતી રડી, એક સુમિત્રા અને બીજી લક્ષ્મણના ધર્મપત્ની ઉર્મિલા. ભરતજીએ બધાનો પરિચય હનુમાનજીને કહ્યો કે મારુતિ આ અમારી કૌશલ્યામાં, આ લક્ષ્મણની જનેતા સુમિત્રા. તો હનુમાનજીએ સુમિત્રામાના દર્શન કર્યા. સુમિત્રાજીની આંખમાં અશ્રુ નથી. લક્ષ્મણ મૂર્છિત છે, પોતાનો પુત્ર, કઈ માં ધીરજ રાખી શકે? કૌશલ્યાજી ખૂબ રડે છે.
એ વખતે સુમિત્રાએ એમ કહ્યું કૌશલ્યામાને, માં મત રો. લક્ષ્મણ રામ કાર્ય કરતા કરતા મૂર્છિત થયો છે, પણ હજી બીજો મારો પુત્ર શત્રુઘ્ન બેઠો છે, આપ ચિંતા ન કરો. રામ કોઈ દિવસ એકલો નહીં થાય. શત્રુઘ્ન, આમાં બેટા લખનને કઈ થાય તો ધનુષ્ય બાણ સજ્જ કરીને લંકાની યાત્રા કરવાની. હજી બીજો હાજર છે. પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુવર ભગત જાસુ સુત હોઈ. અને સંતોએ એમ કહ્યું કે એ વખતે ઉર્મિલાજી પણ ત્યાં છે, લક્ષ્મણના ધર્મપત્ની, જે પત્નીના પતિને મૂર્છા છે, જેનો માંગનો સિંદૂર ભૂસાઈ જાય, જો સમયસર ઔષધિ ન પહોંચે તો એ પત્ની પણ આજ રડતા નથી, ચૂપચાપ ઉભા છે. ઓળખાણ કરાવી હનુમાનજીને, આ અમારા લક્ષ્મણની ધર્મપત્ની ઉર્મિલા. હનુમાનજીએ દૂરથી પ્રણામ કર્યા, માં નમસ્કાર. પણ તે દિવસે બ્રહ્મચારીને શંકા પડી. એમણે ઉર્મિલાજીને પૂછ્યું, માં હું બ્રહ્મચારી છું, સંસારીઓની લાગણીથી અપરિચિત છું, પણ આપના પતિ મૂર્છિત છે, સમયસર ઔષધિ ન પહોંચે તો મુશ્કેલી આવે. આજ બધી અયોધ્યા રુદન કરે ત્યારે તમે પત્ની છો લક્ષ્મણજીના, તમારી આંખમાં આંસુ કેમ નથી? માફ કરજો અવિવેક થતો હોય તો માતાજી, પણ મને સંદેહ થાય છે. એ વખતે ઉર્મિલાજી બોલ્યા છે, હનુમાન એમાં શું રડવાનું હોય ભાઈ? પણ માં તમારા પતિ મૂર્છિત છે. બોલે, હનુમાન મારે રડવાનું કોઈ કારણ નથી. કેમ? હનુમાન એક પ્રશ્ન પૂછું? ઉર્મિલાજી કહે, આખી અયોધ્યા સંવાદ સાંભળે છે. શું? સુમિત્રા નંદન સૌમિત્રી મારા પતિ છે, હું એની પત્ની છું, બરાબર? હા. મારા પતિને હું વધારે ઓળખતી હોઉં કે તું? હનુમાનજી કહું, આપ જ વધારે ઓળખતા, બરાબર? હા. તો સાંભળ, મારા પતિને રૂવાડે રૂવાડે રામ છે, એની હું સાક્ષી છું. તું ખબર લાવ્યો કે મૂર્છામાં છે, બાણ લાગ્યું છે, પણ મને વિચાર થાય જેના શરીરના રૂવાડે રૂવાડે રામ હોય એના શરીરમાં ખાલી જગ્યા ક્યાં છે રામ વગરની, કે ત્યાં રાવણ ઇન્દ્રજીતનું બાણ વાગે? એને બાણ ન વાગે. હનુમાન બાણ વાગે તો રામને વાગે, મારા પતિને ન વાગે. રામ સ્મરણનું બખ્તર છે એને. અને હનુમાન, મેં લંકાનું રણાંગણ જોયું નથી, તું તો જોઈને આવ્યો છે. એક પ્રશ્ન બીજો પૂછું? શું? અત્યારે લંકાના મેદાનમાં મારા પતિ શું કરે છે અને ભગવાન શું કરે? બોલે, લક્ષ્મણજી સૂતા છે, મૂર્છિત છે, અને ભગવાન રડે છે. બસ સીધી વાત છે. જેને બાણ લાગ્યું હોય રડતા હોય, જેને લાગ્યું ન હોય એ તો આરામથી સૂતા હોય. મારા પતિ, મને તો એમ લાગે છે હનુમાનજી કે મારા પતિને વ્રત છે કે 14 વર્ષ સૂવું નહીં. ભગવાનને ચિંતા થતી હશે કે આ નિદ્રા ન લે એનો તો વાંધો નહીં, પણ ક્યારેક ધરતી ઉપર લંબાવીને સૂવે તો કમસે કમ શારીરિક થાક ઉતરે. પણ મારા પતિ કાં તો વિરાસન રાખે છે કાં તો ઉભા રહે છે. એ 14 વર્ષ સુધી ધરતી ઉપર આમ શરીરને લંબાવવું નહીં એવું વ્રત કરી બેઠા છે. ભગવાનને એમ થયું હશે કે આ આમ કહેવાથી તો નહીં સૂવે, પણ એકાદું બાણ વાગે અને જો મૂર્છિત થઈને સૂઈ જાય તો થોડોક એનો થાક હળવો થાય. કદાચ પ્રભુએ આટલા માટે યુક્તિ કરી હોય, બાકી જેની સાથે 24 કલાક પ્રભુ હોય એને કઈ થાય નહીં. હનુમાનજીની આંખો ખુલ્લી રહી ગઈ. ધન્ય રઘુકુળ, ધન્ય રઘુકુળ. હવે હું જલ્દી જાઉં માં, સમય સાચવવાનો છે. હનુમાન ચિંતા ન કર, સૂર્ય અમારો બાપ છે, અમે સૂર્યવંશી છીએ, અમે સૂર્યવંશની પુત્ર વધુ છીએ. જે કુળની પુત્ર વધુ છીએ હનુમાનજી, એ કુળમાં દીકરાની વિદાયમાં પિતા પ્રાણ છોડી દે છે. ભગવાન ગયા પછી અમારા પિતાનું અવસાન થઈ ગયું, અવધપતિનું. એવો કયો બાપ નિષ્ઠુર હોય કે ઉદય પામે દીકરાનું મૃત્યુ જુએ, સૂર્યોદય નહીં થાય. જ્યાં સુધી જનકની પુત્રી અને અવધેશની પુત્ર વધુનું સતીત્વ સલામત હશે ત્યાં સુધી સૂરજ નહીં ઉગે. હનુમાન આપ ચિંતા ન કરે, તમે નિરાંતે જાઓ. ઉર્મિલાની આ દિવ્યતા, નિષ્ઠા, તપ બધાને આંજી દે છે. પ્રણામ કરી હનુમાનજી મહારાજ વિદાય લે છે. મહાત્માઓ એમ કહે છે કે હનુમાનજીને 2 જગ્યાએ વાગ્યું, એક દાઢી ઉપર, એક પગ ઉપર પડ્યા ત્યારે. અને પગ ઉપર વાગ્યું ને તો સહેજ હાડકું મરડાયું, અને પછી એ સહેજ પગની પેલી ખોટ જેવું કાયમ રહ્યું છે. અને આપણે ત્યાં નિયમ છે ને કે પગ ઉપર કઈ હાડકું મરડાય તો પછી તેલ ચોળે લોકો. તો હનુમાનજીને તેલ ચોળવાનો એક નિયમ આ પણ છે કે એના પગ ઉપર તેલ ચડાવવાનું.
એક ભક્તિભાવ, પણ લોકો સમજ્યા વગર હનુમાનના માથા ઉપર જ રેડે. અને બીજું, આ એક પગ સહેજ પેલો થયો, સહેજ લંગડાતા રહ્યા, એટલે અમારે અયોધ્યાના મહાત્માઓ દુલાર ભર્યા શબ્દથી હનુમાનજીને લંગડેજી કહીને બોલાવે છે. इसलिए एक बार भाव से लंगड़ेजी का जय जयकार. ભાવ, હે લક્ષ્મણ, તું મારું દુઃખ ક્યારેય જોઈ શકતો નહોતો. તારો સ્વભાવ ભાઈ એટલો કોમળ હતો કે મને ખબર છે, હું ને સીતા જયારે ફળ ફૂલ ખાતા હોઈએ ત્યારે તું ઝૂંપડીની પાછળ જતો રહેતો. અમે ઘણી વાર તને પૂછીએ કે તું પાછળ કેમ જાય, ત્યારે તું એમ કહેતો કે ભગવાન, તમે અને મારી માં કાચા પાકા ફળ ફૂલ ખાવ એ મારાથી જોવાતું નથી. આટલો તારો કોમળ સ્વભાવ આજે નિષ્ઠુર કેમ બન્યો? મને જો આવી ખબર હોત કે મારે ભાઈને ગુમાવવાનો સમય આવશે તો પિતાનું વચન તો હું માનત, પણ પંચવટીમાં સીતાએ મને મૃગ મારવાની સૂચના આપી એ વાત કદાચ હું ન સ્વીકારા. લક્ષ્મણ, બીજું તો કઈ નહીં, જગતમાં બધું જ મળે, તન ધન ધામ ભુવન પરિવાર, આ બધું આવે ને જાય બન્યા કરે છે, પણ જગતમાં આ મુદ્દાનો વિચાર કરી નહીં તું જાગ કે તારા જેવો ભાઈ તો જગતમાં સહોદર પણ ન હોય. ભલે આપણે જુદી માતાના પેટથી જન્મ્યા હોઈએ, પણ એક જ માતાના ઉદરથી ભાઈઓ જન્મ્યા હોય, છતાંય તારા જેવી સેવા તો બીજું કોઈ ન કરી શકે. લખન, એકવાર જવાબ આપ ભાઈ. ભગવાન રડી પડે છે. હું અવધને મુખ શું બતાવીશ? પણ સંતો કહે છે, બોલતા બોલતા ભગવાને જયારે આ નિવેદન કર્યું ત્યારે આખું કપિકુળ રડી પડેલું. ભગવાન જાણે ધીરજ ગુમાવી દે. લક્ષ્મણ, માની લે કે તું આજ ન ઉભો થયો. કાલ રાવણ કુળનો વિનાશ કરવા માટે હું રોષે ભરાઈ અને રાવણ કુળનો વિનાશ કરું, સીતાને પ્રાપ્ત કરી અયોધ્યાને આપેલું વચન પૂરું કરવા માટે, ભરતને અને માં કૌશલ્યાને આપેલું વચન પૂરું કરવા માટે હું તને ગુમાવી અને સીતાને લઈને અયોધ્યા જાઉં. અયોધ્યા જઈશ એટલે કૌશલ્યામાં પૂછશે તો સમજાવી દઈશ, વશિષ્ઠજી પૂછશે તો સમજાવીશ, લોકો પૂછશે તો એને શાંતિથી સમજાવીશ, અને સુમિત્રા માનો મને ભરોસો છે, તને નહીં જુએ એટલે મને પૂછશે જ નહીં, સમજી જશે કે રામના કાર્ય માટે મારો પુત્ર ક્યાંક કુરબાન થઈ ગયો. એ બોલશે નહીં. પણ માની લે લક્ષ્મણ, તને ગુમાવીને અમે અયોધ્યા જઈએ અને અવધના લોકો દબાણ કરે ને ગાદી ઉપર બેસવાનો પ્રસંગ આવે અને હું અને સીતા અયોધ્યાને સિંહાસન ઉપર વિરાજિત થઈ જઈએ, રાજ્યાભિષેક થાય, જય જયકાર થાય. એ વખતે ભરત અને માંડવી મને પગે લાગવા આવશે. એક બાજુથી શત્રુઘ્ન અને શ્રુતિ કીર્તિ પગે લાગવા આવશે, ત્યારે બા સુમિત્રા અમારી ગરીબ ઉર્મિલાનો હાથ પકડી મને પગે લગાડવા લાગશે. અને તે દિવસે સુમિત્રા ઉર્મિલાને કહેશે, દીકરા રાઘવને પગે લાગો. અને તે દિવસે એકલી ઉર્મિલા જયારે અમને વંદન કરશે ત્યારે લખન, હું એને આશીર્વાદમાં શું કહીશ? હું એને એમ કહું કે બેટી, સીતાને મેળવવા માટે તારી માંગનો સિંદૂર ભૂસાયો છે. કોઈ ફરિયાદ નહીં કરે મહારાજ. ભગવાન રામ કહે છે, લખન, કોઈ ફરિયાદ નહીં કરે, પણ એ ઉર્મિલાને અમે કેમ જોઈ શકીશું? આજ મારી દયા ના આવતી હોય, સીતાની દયા ના આવતી હોય, ભાઈ ભરતની દયા ના આવતી હોય, માં કૌશલ્યા અને સુમિત્રાની દયા ના આવતી હોય, તો હે લખન, હું ભીખ માંગુ છું, એ ગરીબ અને તપસ્વીની ઉર્મિલા માટે મને હોકારો આપ. અને જો તું વિદાય થઈ જઈશ તો આ જગતમાંથી 3 વસ્તુનો અંત આવી જશે. એક તો અમારી ઉર્મિલાનો સિંદૂર ભૂસાશે, તારા ભાઈનો પ્રાણ ઉડી જશે, હું જીવી નહીં શકું. અને ત્રીજું, મારા રઘુવંશનું ગૌરવ ખલાસ થઈ જશે. લક્ષ્મણ, તું મારા રઘુકુળનું ગૌરવ છો બાપ. પ્રભુ જયારે રડી પડ્યા છે, આખી સેના ઉદાસીનતામાં ડૂબી ગઈ છે, પણ જેમ કરુણ રસમાં વીર રસાવીને ઉભો રહે એમ જય શ્રી રામને કોઈ અવાજ કર્યો. બધાની દ્રષ્ટિ આકાશમાં લગી ગઈ. સુગ્રીવ ઉભા થઈ ગયા, મહારાજ મારુતિ આવ્યો. અને ત્યાં તો હનુમાનજી નીચે ઉતરી ચુક્યા છે, પર્વત મૂક્યો છે. હનુમાનજી મહારાજ પરમાત્માને વંદન કરે છે, મહારાજ ઔષધિ આવી ગઈ. સુષેણે ઔષધિ ઉપાડી છે, ઉપચાર કર્યો. લક્ષ્મણજી મહારાજ ઉપર અસર થઈ છે અને શક્તિ ખલાસ થઈ. લખનલાલજી જાગૃત થયા છે. અને લક્ષ્મણજી જયારે જાગ્યા અને એ વખતે પ્રભુની આંખમાં જે પ્રેમાશ્રુ છે, મારો બાપ જાગ્યો, આજ મારો ભાઈ જાગ્યો. લક્ષ્મણજીને ભેટી પડ્યા છે. સુષેણને હનુમાનજી મૂકી આવ્યા છે લંકામાં. અને પછી તો હનુમાનજીને ભગવાન મળીને હૃદય લગાડે. હનુમાન, શું કહું?
પ્રભુ, હા મારુતિ, રઘુકુળની 71 પેઢી ખલાસ થશે, અમે તારું ઋણ ચૂકવી નહીં શકીએ. હનુમાનજી નીચે જોઈ ગયા, મહારાજ એ તો મારું સદભાગ્ય કે તમે મને નિમિત્ત બનાવી રહ્યા છો, નહીતર ક્યાં હું. બહુ સુંદર પ્રસન્નતા વ્યાપી છે, પ્રેમ વ્યાપી ગયો છે. તુલસીદાસજી વર્ણન કરે છે, રાવણને સમાચાર મળ્યા કે લક્ષ્મણ મૂર્છામાંથી જાગ્યા. શું કરવું? સીધો કુંભકર્ણને ઘરે રાવણ, અને કુંભકર્ણને જગાડવાની કોશિશ કરી છે. સમય અને અવધિ પહેલા કુંભકર્ણને રાવણે કાચી નિદ્રામાં જગાડ્યો છે. કાજળનો પર્વત જાણે પ્રાણ સહિત ઉભો થયો હોય એવો કુંભકર્ણ જાગ્યો. જાગીને કુંભકર્ણે રાવણને પૂછ્યું, તારો ચહેરો સુકાયેલો કેમ છે? શું થયું? કેમ મને જગાડ્યો? કહ્યું, ભાઈ મેં આ રીતનું અપહરણ કર્યું, લંકાના મેદાનમાં યુદ્ધ ચાલે છે, મોટા મોટા સૈનિકો નાશ પામ્યા છે, મને તમારી મદદની જરૂર છે. સીતાનું અપહરણ કર્યું? હા. કુંભકર્ણ સૂતો હતો, જાગ્યો ત્યારે કેટલું સરસ બોલ્યો, રાવણ જગદંબા હરિયાની કે શઠ ચાહત કલ્યાણ, જગતની માનું અપહરણ કરતા તને શરમ ન લાગી? તારે મને પહેલા જગાડવો હતો તો મહાત્માઓનું જ્ઞાન જે મને પ્રાપ્ત થયું, નારદજી વગેરે સંતોએ જે મને કહ્યું હતું એ હું તને કહી શકત. આવું ખોટું પગલું ભર્યું રાવણ. જગતની માં છે સીતા. કેટલું સુંદર આ માણસ વિચારે. રાવણની જાગૃતિ કરતા આની ઊંઘ કેટલી સારી. વિચારો બહુ સુંદર કુંભકર્ણના છે, પણ કુંભકર્ણના જીવનમાં મુશ્કેલી એ છે, સંકલ્પ દ્રઢ નથી, નિર્ણય પાકો નથી. વિચારો ઘણા સરસ, પણ તુરંત વિચારો ફરી જાય છે. રાવણને થયું આવા વિચારો રાખે તો લડશે કેમ, એટલે શ્રાપ પીવડાયો કુંભકર્ણને, ખૂબ અભક્ષ ભક્ષણ કરાયું. વિચારોમાં તામસતા આવી ગઈ. રાવણને કહ્યું, મને મળી લે, હું જાઉં છું રણ મેદાનમાં, મારી સાથે કોઈ સેનાને મોકલીશ નહીં, હું એકલો પૂરતો છું. કુંભકર્ણ એકદમ રણ મેદાનમાં એકલાએ યુદ્ધ કર્યું છે. રામની સેનામાં ભયંકર ખુવારી આ માણસે કરી. કુંભકર્ણને તુલસીદાસજી અહંકાર કહે છે, અને અહંકાર માનવીના સદગુણને ખાઈ જવામાં એકલો પૂરતો છે, અને બીજાની જરૂર ન પડે. અહંકાર માનવીમાં જાગે ત્યારે માનવીનું ઘણું ખરું ઉપાડી જાય છે. આવ્યો રણાંગણમાં, ગર્જના કરતો આવ્યો છે, પણ આમ ધરતી ડોલવા લાગી છે જયારે કુંભકર્ણ પગલા પછાડે છે. મેદાનની વચ્ચે જાણે પર્વત ઉભો છે કાજળનો. બધાને ખબર પડી કુંભકર્ણ આવ્યો છે. વિભીષણે રામજીને કહ્યું, પ્રભુ મારો ભાઈ આવ્યો છે. ભગવાન જયારે રાવણે મારો ત્યાગ કર્યો ને ત્યારે એ સૂતો હતો, એટલે હું મળી શક્યો નહીં. હું જરા સ્પષ્ટતા કરી આવું, ક્યાંક એના મનમાં રાવણે ગેરસમજ ઉભી ન કરી હોય કે વિભીષણે દગો કર્યો. હું એને કહી આવું કે મેં દગો નથી કર્યો, મને કાઢી મૂક્યો છે, હું સત્યને શરણે આવ્યો છું. વિભીષણજી આવે છે, કુંભકર્ણને મળે છે. નશામાં ચૂર બનેલા કુંભકર્ણને બહુ દેખાતું નથી. એમણે પૂછ્યું, કોણ? બોલે, આપનો અનુજ વિભીષણ. ઓહ, વિભીષણ તું જીવતો છે? મોટા ભાઈ, રાવણને મેં સીતાજી પાછા આપવાની સલાહ આપી તો એમણે મને ભરસભામાં ચરણ પ્રહાર કર્યો. ઓહ, મને કાઢી મૂક્યો કે તું જતો રહે તપસ્વીની પાસે, તારા જેવા ભીરુની મને જરૂર નથી. અને હું રામને શરણે આવ્યો. રામ શરણે સ્વીકાર્યો તમે? બોલે, હા, મને હૃદય લગાડ્યો, મને મિત્ર બનાવ્યો, મારી સાથે વાર્તાલાપ કરે, ચર્ચા કરે, આટલું મને સન્માન મળ્યું. રામજીએ તારો સ્વીકાર કર્યો છે? હા. કુંભકર્ણે હાથ ફેલાવ્યા. વિભીષણ નજીક આવ. જેમ નજીક આવે છે પોતાના ભાઈને હૃદય લગાડતા કુંભકર્ણ બોલે છે, ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ. વિભીષણ તને ધન્ય છે, ધન્ય છે. ભય ઉતાત નિશિચર કુલ ભૂષણ. તું તો અસુર કુળનું ભૂષણ બની ગયો. બંધુ વંશ તે કિન ઉજાગર. તે ભાઈના વંશને ઉજાગર કરી નાખ્યો. ધન્ય ભાઈ, તે અમારા કુળને તારી દીધું. બાપ, બહુ સારું કામ કર્યું. રાવણ કાળને હવાલે થયો એ તારી સલાહ ક્યાંથી માને? પાપી છું, અસુર છું, તામસી છું, ઉપદેશ આપવાનો અધિકાર નથી. કુંભકર્ણ કહે, પણ તારાથી મોટો છું એટલે એક સલાહ આપું. શું? વિભીષણ, જીવનના છેલ્લા શ્વાસ સુધી રામ ભજન છોડીશ નહીં. કરવા જેવું કામ આ છે. રામજીને કહેજે
મારો ભાઈ આવે છે, મને બહુ રમાડે નહીં, જેમ બને એમ મારું જીવન પૂરું કરે, મને મારું કે પારકું કરી દેખાતું નથી. વિદાય આપી દીધી. વિભીષણજી પાછા ફેર્યા, રામજીને વાત કરી છે. કુંભકર્ણે ભયંકર યુદ્ધ શરૂ કર્યું. શસ્ત્રો તો રાખતો જ નથી, રીછ અને વાંદરાઓને પકડી પકડીને ખાઈ જાય, અને કેટલાક કાનમાંથી નીકળી જાય, કેટલાય નસકોરામાંથી નીકળી જાય, કેટલાક ઉદરમાં સમાઈ જાય છે, કેટલાય શરીર ઉપર ચડે, કોઈ અસર થતી નથી. ભયંકર યુદ્ધ કરે છે. અહંકાર બધાને ખાવા માંડે છે. અહંકારનો મુકાબલો બહુ કઠિન છે. બધા જ અહંકારની સામે પરાજિત થવા લાગ્યા. યહ નિશિચર દુકાલ કી દાઈ. રીછ અને વાંદરાઓએ રામજીને ફરિયાદ કરી, મહારાજ આ રાક્ષસ દુષ્કાળની જેમ અમારા વાનર કુળની ખેતી ઉપર પડી રહ્યો છે, કૃપાનો વરસાદ કરો. ભગવાન સમજી ગયા કે હવે મારે ઉભા થવું જોઈએ, અને પ્રભુ ધનુષ્યબાણ લઈને કુંભકર્ણની સામે એક પછી એક બાણ છોડવા લાગ્યા. પણ વાદળામાં જેમ વીજળી સમાઈ જાય એમ બાણ જતા રહે. કુંભકર્ણને કઈ અસર થાય નહીં. ખૂબ રમાડ્યો. દેવતાઓએ વિનંતી કરી, પ્રભુ હવે બહુ રમાડો નહીં. અને તેથી ભગવાન કુંભકર્ણને મારવા માટે સૌ પ્રથમ એક બાણ મારી. કુંભકર્ણ જયારે ભુજામાં પર્વત લઈને દોડ્યો રામના તરફ, ત્યારે એક ભુજા કાપી નાખી. બીજા હાથમાં પર્વત લઈને દોડ્યો, રામજીએ બીજી ભુજા કાપી નાખી. અહંકારને મારવા માટે બે ભુજા કાપવી જોઈએ. અહંતા અને મમતા. સંતો કહે આ અહંકારની બે ભુજા છે, એને રામજીએ પહેલી કાપી. પછી મુખ પોળું કરીને રામજીને ગળવા દોડ્યો, તો એક બાણમાંથી હજારો બાણ ફેંકી ભગવાને કુંભકર્ણનું મુખ ભરી દીધું, બોલતો બંધ કરી દીધો. અને જાણે કાળનો ભાથો સજીવ બનીને દોડતો એમ કુંભકર્ણ દોડ્યો. દેવ કાર્ય કરવા માટે પ્રભુએ બાણ ફટકારી, શરીરના ટુકડા કર્યા. ધરતી ઉપર પર્વત પડે એમ કુંભકર્ણ પડ્યો છે. ભગવાન દોડીને મસ્તક પાસે ગયા છે. કુંભકર્ણની તેજસ્વીતા રામમાં સમાઈ ગઈ છે. બધાને આશ્ચર્ય થયું છે, કુંભકર્ણનો વિનાશ થયો છે. પરમાત્માએ આ મલાકરને પોતાનું ધામ આપ્યું છે. રાવણને સમાચાર મળ્યા, કુંભકર્ણનો નાશ થયો.